નમસ્કાર મિત્રો, તમારું એક ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર કયા એક્ટરનું મૃત્યુ થયું છે. તો મિત્રો, આજનો દિવસ જો કાળગજરો દિવસ કહીએ તો પણ નવાઈની વાત નથી, કારણ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે ઘટના બની છે ભાઈ, દરેક લોકોને કલાકાર માંડીને એક્ટર સુધી દરેક લોકોના હૃદય કંપાવી નાખ્યા છે. કારણ કે જો આ વિડીયો તમે લાસ્ટ સુધી જોશો તો તમને પણ ખબર પડી જશે ભાઈ કયા કલાકારનું કયા એક્ટરનું મૃત્યુ થયું છે અને શેના કારણે છે. કારણ કે ભાઈ અત્યારે માની લો કે તેજલ ઠાકોર, વિક્રમ ઠાકોર, એમને તો ઘણા બધા કલાકારો ભાઈ દરેક અત્યારે શોકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ અવસાન કોનું થયું અને કેમ થયું અને શેના કારણે થયું, તો લેટેસ્ટ સ્ટાર્ટ બાકી જો આ વિડીયો તમને વધુમાં વધુ શેર કરજો, કારણ કે અને કોમેન્ટ બોક્સમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. લેટેસ્ટ સ્ટાર્ટ સૌથી પહેલાં વાત કરીએ તો આ બાબતની એક એક્ટરનું મૃત્યુ થયું છે. એમનું નામ જે અવસાન થયું છે એમનું નામ છે સિદ્ધાર્થ ત્રિપાઠી, જેમને સોરી સાજણા નામની વિક્રમ ઠાકોરની એક બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ પણ કરી ચૂક્યા છે. અને તેઓ હિરોઈન તરીકે જો વાત કરીએ કૌશલ્ય ભરવાડ, તેજલ ઠાકોર, એમના ઘણા બધા જ કલાકાર એમના સોંગ ઉપર તેઓ વિડીયોમાં સોંગમાં પણ બનાવ્યા, મતલબ કે મિલિયન્સમાં ઓફર વ્યૂઝ તેમના જે સોંગ પાર કરી ચૂક્યા છે. પરંતુ હવે આપણી વચ્ચે રહ્યા નથી, જે ભાઈ ખરેખર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં માટે કાળગજરો દિવસ પણ કહેવામાં આવે છે. સુધા ત્રિપાઠીએ કોઈ નાની એવી એક્ટર નથી, સારું એવું નામ ધરાવતી એક્ટર હતી સુધા ત્રિપાઠી. અને બીજી વાત કરીએ તો આ મેટર અત્યારની નથી, જો વાત કરવામાં આવે તો એમને એક પહેલાંની બેની હતી, તે સેજલ ઠાકોર પંચાલ, તેમની સાથે પણ આવું થયું હતું. તેમનું પણ અવસાન થયું હતું. બસ એવી જ ઘટના ફરીથી બની. મને ખબર એ નથી પડતી કે નાની ઉંમરમાં લોકોને થઈ શું રહ્યું છે. કારણ કે સૌથી પહેલાં વાત કરીએ સેજલ પંચાલ, અત્યારે ભાઈ ફરીથી એ બાબતો તો 2-3 વર્ષ થયા, અત્યારે ફરીથી કાલે સમાચારમાં આવે છે કે સુધા ત્રિપાઠીનું અવસાન થયું. પરંતુ એના પાછળની વાત કરીએ તો ઘણા બધા લોકો કોમેન્ટ્સ કરી ઇવન એવું જણાવી રહ્યા છે કે કોઈ પણ ખરાબ પગલું ભર્યું નથી, અવસાન થયું એ હેલ્થ ઇસ્યુના લીધે થયું, મતલબ કે એમનું સ્વાસ્થ્યના લીધે એમની તબિયત ખરાબ હતી, તેના કારણે તેમનું મૃત્યુ થયું. તો ખરેખર એમના માટે કોઈ બોક્સમાં હું સાદી લખવાનું ભૂલતા નથી, કારણ કે હવે આપણે વચ્ચે નહીં રહ્યા. પરંતુ એમના સોંગ્સ ઘણા છે, પરંતુ સુધા ત્રિપાઠી હવે આ દુનિયામાં નથી રહ્યા. ખરેખર ભાઈ મને તો બોલતા પણ આમ કંઈક થઈ રહ્યું છે કે સુધા ત્રિપાઠી ભાઈ નાની એવી ઉંમર હતી અને અત્યારે શું થયું. આના વિશે તમારું શું મંતવ્ય છે, તમે કોમેન્ટ કરીને જણાવજો. અને બધા બાળક મળીને નવા વિડીયોમાં, ત્યાં સુધી ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો.